ચેનલ ઓફ વડોદરા। ભારતમાં પણ હવે કાળા ટામેટાની ખેતી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો કાળા ટામેટાની ખેતી કરીને સારો એવો નફો મેળવી શકે છે। ભારતમાં પ્રથમ વખત કાળા ટામેટા ઉગાડવામાં આવી રહ્યા છે, તો જાણીએ કે કાળા ટામેટા અને તેની ખેતી વિશે। શાકભાજીમાં ઉપયોગમાં લેવાતા ટામેટા પણ સૌથી વધુ વેચાય છે, તેથી જ ટામેટાની ખેતીમાંથી નફો પણ ઘણો વધારે છે। પરંતુ શું તમે કાળા ટામેટા વિશે સાંભળ્યું છે? તો જણાવી દઈએ કે વિદેશ બાદ ભારતમાં પણ હવે કાળા ટામેટાની ખેતી શરૂ થઈ ગઈ છે। યુરોપિયન માર્કેટનું સુપરફૂડ કહેવાતા ઇન્ડિગો રોઝ ટોમેટોની ખેતી ભારતમાં ઘણી જગ્યાએ સરળતાથી થઈ રહી છે। ભારતમાં આ પ્રથમ વખત કાળા ટામેટા ઉગાડવામાં આવી રહ્યા છે। સાથે જ કાળા ટામેટા તો ખરા, પણ હવે કાળા બટાકા અને કાળા ગાજરની પણ ખેતી કરવામાં આવી રહી છે। તો આ કાળા ટામેટા વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવીશું। મારું નામ કૌશિલ પટેલ છે। હું ગૌ ભારત ઓર્ગેનિક નામથી કોયલી ગામમાં ખેતી કરું છું, જેમાં હું લગભગ બધા જ પ્રકારના શાકભાજીની ખેતી કરું છું। તેમાં ખાસ કરીને આ વર્ષે કાળા બટાકા, કાળા ટામેટા, કાળા ગાજર અને લગભગ 8થી 10 વેરાયટીની દૂધી 22 પ્રકારના ટામેટાની ખેતી કરેલી છે। સાથે સાથે હું લાલ તુવેર એવી રીતે અલગ અલગ વિવિધ વસ્તુઓની જે લુપ્ત થઈ ગયેલી દેશી વેરાયટીઓ છે તેમની ખેતી કરું છું। ખાસ કરીને હું મારા ફાર્મ ઉપર હાઇબ્રિડ બિયારણો વાપરતો નથી અને પૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું, અને જેનું લોકોમાં ખૂબ જ વધારે પ્રતિસાદ છે। હાલમાં કાળા ગાજર, કાળા બટાકા અને કાળા ટામેટા એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અને હું મારો જે ઓર્ગેનિક સ્ટોર છે સુભાનપુરામાં, ત્યાં આગળ એનું વેચાણ કરતો હોઉં છું। અને આ બધાની જ ખેતી જે છે એ સામાન્ય ખેતી જેવી જ હોય છે, એમાં કોઈ ખાસ વિશેષતા હોતી નથી કે ભાઈ આ ધ્યાન રાખવું પડે। પરંતુ જૈવિક પદ્ધતિથી જે કોઈ ખેડૂતો ખેતી કરે છે તેના માટે ખાલી એટલું સૂચન છે કે તેઓ દેશી બીજ આધારિત ખેતી કરે, જેનાથી તેમને રોગો સામે રક્ષણ આપોઆપ મળી જતું હોય છે। તો આ છે ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મની ખેતીની પદ્ધતિ, અને સૌનું સ્વાગત છે। આપ સૌ ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મમાં ટ્રેનિંગ અમે આપીએ છીએ, કિચન ગાર્ડનિંગ અને સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ ખેડૂતો કેવી રીતે કરે તેના માટે આપ સૌ આવી શકો છો। આભાર।